આજે તો હવારમાં વરસાદ આવી ગયો ને બધા બાળકો નાવા નીકળી ગયા ને હું નીકળી ગયો કામે જવા. પછી આવી ગયો ડોટ ખાલી જગ્યા. સર્કલ નું નામ ખબર હોય કોમેન્ટ કરી દેજો. પછી રસ્તામાં મળી ગયો છત્રી વાળો ભાઈબંધ ને પછી અમે બે હાલવા લાગ્યા. પહોંચી ગયા ઓફિસે ને અહીંયા પણ ધીમો ધીમો વરસાદ ચાલુ હતો. પછી લાગી ગઈ બહુ કડકડતી ભૂખ એટલે બધા દોસ્તારું છે ને પોતપોતાને ટિફિનના ડબલા ખોલી અને જમવા માટે બેસી ગયા. અને અમારા ટિફિનમાં તો અમે જો આવું લાવીએ છીએ. તમે તમારા ટિફિનમાં શું લાવો એ જરાક કોમેન્ટ કરી દેજો. અને હાલો બધા મિત્રો જમવા. જમી લીધા પછી એક ગ્લાસ ટાઢું પાણી પીધું અને પછી બહાર આવીને જોયું તો અહીંયા તો ભાઈ મેઘરાજા એક સાથે બધી ગાડીની સર્વિસ કરતા હતા. અને પછી પડી ગઈ વેલા હેર રજા અને ભાઈ મેઘરાજાનો મગજ ફાટી ગયો. એટલે ભાઈ આખું સુરત ભાઈ વીજળી કડાકા ને પાણી કરી દીધું. દોસ્તાર વહી ગયો એની ઘર બાજુ. પછી હું જાતો તો એકલો આયલો પણ અહીંયા મેં મારી નજરે જોયું તો 4 વ્હીલું ને ઓટો રિક્ષા બધું ડૂબવા લાગ્યું. ધીમે ધીમે હું પણ ડૂબવા લાગ્યો. બહાર બધી ડોકે પાણી હતું. મારી ઘેરે આવીને જોયું તો અહીંયા તો ભજીયાના પ્રોગ્રામની તૈયારી ચાલુ હતી. પછી કર્યો મેં ગેસ ચાલુ ને આપણો ફોન છે ને પાણી પી ગયો તો ને એને ટાઈટ પણ લાગી ગઈ હતી એટલે મેં આપી દીધો એને બાપ ને મિત્રો તમે આવા ઘરે શાળા ન કરતા હો. વધારે પાણી પી ગયો તો બીમાર પડી ગયો તો પછી ચડાવી દીધો એક બાટલો એટલે હવે તબિયત સારી છે. મારી બિલાડીને ટાઈટ લાગી ગઈ એટલે ખૂણામાં બેસી ગઈ ને હું બેસી ગયો ખુરશી અને અમે બે રામાયણ જોવા લાગ્યા. ગરમા ગરમ ભજીયા ને ગાંઠિયા ને ચટણી ને બધું તૈયાર થઈ ગયું ને બધા બેસી ગયા જમવા માટે. તો તમે પણ જમી લેજો ને હવે મારી તબિયત ખરાબ થાય એ પહેલા હું પણ જમી લઉં. તો ત્યાં સુધી તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને સરસ મજાની એક કોમેન્ટ કરતા જાજો.